વડોદરામાં પહાડી પોપટ પક્ષી ઝડપાયા. વન વિભાગે 40 પહાડી પોપટને કબજે કર્યા. જીએસપીસીએ બાતમી મળતા જ કરી તપાસ. વન વિભાગે 2 આરોપીઓને પકડી પાડ્યા. 2 આરોપી સામે કાર્યવાહી હાથ ધરાઈ. તાલુકામાં સાંઢાસર ગામમાં એક ઈસમ પોપટના બચ્ચા કાઢી લાવે છે એવી માહિતી હતી. તો તેના પર 15 દિવસની નજર રાખેલી હતી. ત્યારબાદ 3 દિવસ પહેલા હિલાચલ ખબર પડી અને તેઓ એક થેલીની અંદર પોપટના બચ્ચા ભરી વડોદરા તરફ આવી રહ્યો હતો. ત્યારે તેને દુમાળ ચોકડી પાસે પકડી લેવામાં આવેલો છે. એક છે સુભાષ માળી છે અને એક અર્જુન માળી કરીને છે. બંને ઈસમ લઈને અત્યારે ફોરેસ્ટ વિભાગ આગળની કાર્યવાહી કરી રહી છે હાલમાં. અને આ બચ્ચા પહાડી પોપટના 40 નંગ બચ્ચા એમની પાસેથી મળી આવેલા છે. ત્યારબાદ એમના ઘરે તપાસ કરતા એક ટુઈ મળી આવેલ છે. ટોટલ 41 પોપટો મળી આવેલા છે એમની પાસે. તાલુકામાં સાંઢાસર ગામમાં એક ઈસમ પોપટના બચ્ચા કાઢી લાવે છે એવી માહિતી હતી. તો તેના પર 15 દિવસની નજર રાખેલી હતી. ત્યારબાદ 3 દિવસ પહેલા હિલાચલ ખબર પડી અને તેઓ એક થેલીની અંદર પોપટના બચ્ચા ભરી વડોદરા તરફ આવી રહ્યો હતો. ત્યારે તેને દુમાળ ચોકડી પાસે પકડી લેવામાં આવેલો છે. એક છે સુભાષ માળી છે અને એક અર્જુન માળી કરીને છે. બંને ઈસમ લઈને અત્યારે ફોરેસ્ટ વિભાગ આગળની કાર્યવાહી કરી રહી છે હાલમાં. અને આ બચ્ચા પહાડી પોપટના 40 નંગ બચ્ચા એમની પાસેથી મળી આવેલા છે. ત્યારબાદ એમના ઘરે તપાસ કરતા એક ટુઈ મળી આવેલ છે. ટોટલ 41